નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 નામાના મૂળ તત્વો પ્રકરણ નંબર 6 ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ. ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ. હવે આ પ્રકરણમાં આપણે જે દાખલો ગણવાનો છે એ વાત કરીએ તો દાખલા નંબર આપણે ગણવાનો છે 11મો દાખલો. લાસ્ટ ટાઈમ આપણે 10મો દાખલો ગણ્યો હતો. હવે એમાં આગળ વધીએ તો 11મો દાખલો આપ્યું છે. મૂન, સ્ટાર અને સન ત્રણ ભાગીદારો છે. મૂન, સ્ટાર અને સન ત્રણ ભાગીદારો છે. તો એ ત્રણેય ભાગીદારોની વાત કરીએ તો હવે અહીંયા મૂન, સ્ટાર અને સન ભાગીદારો છે તો એમનું જૂનું પ્રમાણ આપ્યું છે. દાખલા નંબર 11. મૂન, સ્ટાર અને સન. મૂન, સ્ટાર અને સન આ જૂનું પ્રમાણ આપ્યું છે આપણને, બરાબર. તો એમાં જે જૂનું પ્રમાણ છે એ અંદર આપ્યું નથી. તો હવે નથી આપ્યું એટલે આપણને ખબર પડી જવી જોઈએ કે 1:1 અથવા 1 થશે. હવે નિવૃત્ત કોણ થાય છે તમે જુઓ. 31 સન નિવૃત્ત થાય છે એટલે છેલ્લો ભાગીદાર આ સન નિવૃત્ત થાય છે. અને નવું પ્રમાણ આપ્યું છે. આ નવું પ્રમાણ જે આપ્યું છે એ 5:1 નવું પ્રમાણ છે. તો હવે 5:1 નવું પ્રમાણ છે એટલે આપણે શું શોધવાનું થાય? નફો નુકસાનનું જૂનું પ્રમાણ આપ્યું છે, નવું પ્રમાણ આપ્યું છે એટલે આપણે લાભનું પ્રમાણ શોધવું પડશે. તો હવે ગણતરી પહેલા આપણે કરી લઈએ છીએ, પછી આપણે દાખલો ગણીશું. એક ગણતરી એવી છે કે જે છેલ્લે આપણે કરવી પડશે. તો સૌપ્રથમ આપણે લાભનું પ્રમાણ શોધીએ. તો ભાગીદારનો લાભ બરાબર નવો ભાગ માઇનસ જૂનો ભાગ. હવે નવા ભાગમાંથી આપણે જૂનો ભાગ બાદ કરીશું એટલે આપણને લાભ મળશે. તો એમાં પહેલા મૂનની વાત કરીએ. તો મૂનની વાત કરો તો નવો ભાગ છે 5/6, જૂનો ભાગ છે 1/3. તો અહીંયા તમે ચોકડી ગુણાકાર કરવો હોય તો ચોકડી જે તમને અનુકૂળ આવે. લસા 6 આવશે એટલે 6, અહીંયા 5/5 અને અહીંયા 3×6 એટલે અહીંયા 2 આવશે. તો અહીંયા આવશે 3/6. અને સ્ટાર ની વાત કરીએ તો સ્ટાર બરાબર નવું પ્રમાણ 1/6, જૂનું પ્રમાણ 1/3. તો હવે અહીંયા 6/6 લસા, અહીંયા 1/1, અહીંયા -2 એટલે કે -1/6 એટલે કે આ ત્યાગ કરે છે. તો હવે જો આ પ્રમાણ આવી ગયું, હવે જે પાઘડી આપી છે નવી પાઘડી, તો એ પાઘડી મળવા પાત્ર આપણે લખવી પડશે. તો હવે બીજી ગણતરી છે એ પાઘડીની ગણતરી છે.
પાઘડીની ગણતરી. તો પાઘડીમાં તમે જો તો જે નિવૃત્ત થાય છે સન એને મળવા પાત્ર સન નિવૃત્ત થાય છે માટે મળવા પાત્ર પાઘડી બરાબર કેટલી મળશે? તો પાઘડીની કિંમત 60,000 છે, એનું પ્રમાણ છે 1/3 એટલે કે 20,000 રૂપિયા પાઘડી એને મળશે. હવે એવી જ રીતે જો તમે તો સ્ટાર ત્યાગ કરે છે એટલે પણ એને મળશે. સ્ટાર ત્યાગ કરે છે માટે મળવા પાત્ર પાઘડી આ 60,000 ગુણ્યા 1/6 એટલે 10,000 આવશે. કેટલા આવશે? આ 10,000 રૂપિયા એને મળશે. અને ત્રીજો ભાગીદાર છે જે નિવૃત્ત થાય છે સન એટલે ત્રીજો ભાગીદાર છે મૂન. તો મૂન ને આપણે આમને મળશે તો મૂને ચૂકવવાની પાઘડી અથવા આપવાની એટલે મૂન ચૂકવશે આ બેને પાઘડી. તો કેટલી? તો આ 60,000 આ ગુણ્યા 3/6 એટલે 30,000 રૂપિયા છે આ બેને ચૂકવશે મૂન. એટલે આ રીતે આનું થશે મૂનના મૂડી ખાતે ઉધાર 30,000 તે સનના મૂડી ખાતે જમા 20,000 તે સ્ટારના મૂડી ખાતે જમા 10,000. આ રીતે આમનો થશે. તો આ ફરીથી સમજાઈ દઉં. પાઘડી આપી છે 60,000 નક્કી થઈ, એમાંથી જે સન નિવૃત્ત થાય છે તેને મળશે પાઘડી, તો એને મળવા પાત્ર પાઘડી 60,000 ના એનો ભાગ છે 1/3 એટલે 20,000. સ્ટાર ત્યાગ કરે છે એટલે એને પણ પાઘડી મળશે, તો એ 60,000 ના 1/6 એટલે કે 10,000. જ્યારે મૂન એ લાભ મેળવે છે એટલે પાઘડી ચૂકવશે 30,000. 60,000 ગુણ્યા 3/6. હવે નોંધ કરીએ તો આ રીતે થશે. મૂનના મૂડી ખાતે ઉધાર 30,000 તે સનના મૂડી ખાતે જમા તે સ્ટારના મૂડી ખાતે જમા 10,000. તો આ થઈ વાત આપણે રકમ જે આપી હતી એમાંથી ગણતરીની. હવે આપણને એવું કીધું છે બીજા હવાલામાં કે લેણદારો 1 માસ પછી ચૂકવવા પાત્ર છે જેની રકમ તરત જ ચૂકવીએ તો 12% વટાવ ચૂકવી આપવા. હવે આપણે લેણદારને તરત જ ચૂકવીએ છીએ એટલે કે 12% લેખે પર મંથ જે લાભ થશે એ લાભની વાત કરીએ તો લેણદારોને પાસેથી મળવા પાત્ર વટાવ લેણદારોને 1 માસ વહેલા ચૂકવતા મળવા પાત્ર વટાવ. હવે જો તમે 1 મહિના વહેલા ચૂકવો છો તો 12% લે કેવળ લેણદારો તમને અંદર આપ્યા છે 60,000. તો આ 60,000 ગુણ્યા 12% છે એટલે 12/100 અને 1 મહિના વહેલા ચૂકવો છો એટલે 1/12. આ 12 ગયા 2 મહિના ગયા 2 મહિના ગયા તો ₹600 છે એ આપણને મળશે. એટલે ફાયદો થાય. તો પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ આપણે લખવાનું છે એને અને લેણદાર ખાતે અને જે ચૂકવો છો 59,400 એ રોકડ ખાતામાં આવશે અને અહીંથી લેણદારો નીકળી જશે. તો આ એક નોંધ થઈ. પછી આપણે જોઈએ તો આગળ ગણતરીમાં ચોપડે માંડી વળેલ કોમ્પ્યુટરના 12,000
કિંમત ગણી અને એ મૂળ લઈ ગયો, તો અહીંયા આપણને ફાયદો થયો. તો એ 12,000 પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ આવશે અને એ 12,000 રૂપિયા મૂળના મૂડી ખાતે ઉધાર થશે, કારણ કે મૂળ લઈ જાય છે એટલે એના મૂડી ખાતે બરોબર આવશે. પછી આપ્યું છે એટલે અહીંયા 12,000 રૂપિયા કમ્પ્યુટર ની ઉપજ પુનઃ મૂલ્યાંકન ખાતે જમા થશે અને મૂળના મૂડી ખાતે ઉધાર થશે. હવે જો પછીની વિગત છે હવાલો સરની નિવૃત્તિ બાદ મૂળ અને સ્ટાર છે એની મૂડી છે એ મૂડી નફા નફા નુકસાનના પ્રમાણમાં રાખશે અને તફાવતની રકમ છે બેંક ખાતે લઈ જશે. તો આ ગણતરી છે અત્યારે થશે નહીં, એટલે આપણે દાખલો આખો ગણાઈ જાય પછી થશે એટલે એ વખતે હું તમને ગણી બતાવું છું. આટલી રકમ છે ઉતારી લેજો, યાદ રાખજો એટલે તમને ખ્યાલ આવે. હવે આપણે દાખલા ઉપર જઈએ છીએ, આખો દાખલો ગણીએ તો તમને ખ્યાલ આવશે. હવે આપણે દાખલા તરફ જઈએ તો આપણે 4 ખાતા બનાવવાના હોય છે, આપણને ખબર છે. પહેલું છે પુનઃ મૂલ્યાંકન ખાતું, બીજું છે ભાગીદારોના મૂડી ખાતા, ત્રીજું છે રોકડ બેંક ખાતું, રોકડ આ બેંક ખાતું, ચોથું છે નિવૃત્તિ બાદનું પાકું સરવૈયું. આ 4 ખાતા બનાવવાના હોય છે. હવે અહીંયા આપણે વિગતમાં જોઈએ તો અહીંયા આપણે વિગત આવશે. અહીંયા આપણે ઉધાર લખીએ છીએ, અહીંયા રકમ રૂપિયા, અહીંયા વિગત રકમ રૂપિયા અને અહીંયા જમા. હવે આ મૂડી ખાતા છે એમાં પણ એ જ રીતે વિગત આવશે, ઉધાર, જમા અને ત્રણેય ભાગીદારના નામ, જેમાં આપણને સન, સ્ટાર, મૂન સ્ટાર અને સન આપેલું છે. તો અહીંયા વિગત, આ મૂન, સ્ટાર અને સન. અહીંયા પણ વિગત, આ મૂન, આ સ્ટાર અને અહીંયા આ સન. એવી રીતે અહીંયા રોકડ બેંકમાં પણ ઉધાર, આ વિગત, રકમ રૂપિયા, વિગત અને રકમ રૂપિયા, અહીંયા આવશે જમા. એવી રીતે અહીંયા ઉધાર જમા નો આવે. આ પાકું સરવૈયું છે એ પત્રક છે એટલે અહીંયા જવાબદારીઓ અથવા આપણે મૂડી દેવા જે લખો તે બધું એકનું એક જ છે. અહીંયા રકમ રૂપિયા, અહીંયા મિલકતો, મિલકત લેણા જે લખો તે એમાં કઈ ફેર પડવાનું નથી. હવે આપણે એક એક વિગત લખતા જઈએ, સમજતા જઈએ એટલે આપણને ખ્યાલ આવશે કે ક્યાં શું થાય છે, કેવી રીતે ચેન્જીસ આવે છે, ફેરફાર, એ આપણે જોતા જઈશું.
તો સૌ પ્રથમ આપણે જે બાકી આપી છે લખીએ છીએ તો મૂળના 1,60,000 આપ્યા છે. સ્ટારના જમા બાકી હોય મૂડી ખાતાની હંમેશા યાદ રાખો એ જમા બાકી છે એટલે જમા બાજુ બાકી આગળ લાવ્યા તરીકે અહીંયા આ 1,60,000 અહીંયા સ્ટારમાં 2,00,000 અને સનમાં આવશે 1,80,000. તો આ જે બાકી આપી છે એ જ લખી આપણે, કોઈ આમાં કઈ આપણું ઘરનું લખ્યું નથી. એવી જ રીતે રોકડ બેંકની બાકી આપી છે, બેંકમાં 1,75,000 ઉધાર બાકી છે એટલે બેંક ખાતાની ઉધાર બાકી એટલે કે બેંક શિલક કહેવાય. બાકી આગળ લાવ્યા આ 1,75,000 પડ્યા છે, જોરદાર પાર્ટી છે. હવે જે અનામત આપી છે 90,000 રૂપિયા સામાન્ય અનામત કે વેચી દઈએ તો એ ભાગીદારો વચ્ચે વેચીએ તો સામાન્ય અનામત. હવે સામાન્ય અનામત છે એ 90,000 છે, સરખા ભાગે કોઈ જૂનું પ્રમાણ છે 1:1 છે, નવું પ્રમાણ 5:1 છે તો એ સરખા ભાગે વેચીએ તો 90,000 ના 3 ભાગ કરો તો 1 ભાગે 30,000 આવશે ત્રણેયને. હવે સામે બીજી કોઈ મિલકત કે એવું કઈ છે નહીં, અવાસ્તવિક મિલકત. તો હવે આપણે પહેલા હવાલાથી જોઈએ તો પેઢીની પાઘડીનું મૂલ્ય 60,000 નક્કી થયું. તો જે પાઘડી છે એ 60,000 મૂલ્ય નક્કી થયું, એની હમણાં આમનોંધ આપણે લખી હતી. તો એ આમનોંધમાં આપણે એવું લખ્યું હતું કે સનના મૂડી ખાતે મૂળના મૂડી ખાતે ઉધાર 30,000, સનના મૂડી ખાતે જમા 20,000 અને સ્ટારના મૂડી ખાતે જમા 20,000. તો એ મુજબ કટવણી કરવાની છે. જો શું લખ્યું તો આપણે મૂળના મૂડી ખાતે ઉધાર, ઉધાર બાજુ લખવાનું છે અહીંયા. તો શું લખવાનું? સ્ટારના મૂડી ખાતે અને પછી લખવાનું છે અહીંયા સનના મૂડી ખાતે. હવે જો મૂળમાં લખવાના છે અહીંયા આપણે 10,000 લખવાના છે અને અહીંયા આનામાં 20,000 લખવાના છે. હવે જો મૂડી ખાતે બેયના જમા કરવાના છે તો ત્યાં લખવાનું છે મૂળના મૂડી ખાતે, મૂળના મૂડી ખાતે એમાં સ્ટારમાં 10,000 અને સનમાં 20,000 આવશે. એટલે આ રીતે આપણી રકમ લખાશે. હવે આગળ વધીએ તો પછીનો હવાલો છે બીજો, લેણદારને 1 માસ બાદ ચૂકવવાના છે પણ અત્યારે ચૂકવે તો 12% વટાવે ચૂકવી આપવાના છે. તો આપણે ચૂકવી દીધા, આપણે જોયું હતું કે 600 રૂપિયા ઓછા ચૂકવવાના થાય છે. તો એ 600 રૂપિયા છે, ફાયદો થયો, ગણતરી કરી હતી ત્યારે સમજાયું હતું. તો અહીંયા એ લેણદારો ખાતે 600 રૂપિયા અને 59,400 ચૂકવશું એટલે જાય. તો અહીંયા પણ લેણદારો ખાતે 59,400 અને અહીંથી લેણદારો છે નીકળી જશે. તો પછીની વાત છે કે ચોપડે માંડી વાળેલ કોમ્પ્યુટરના 12,000 કિંમત ગણવાની છે. તો અહીંયા 12,000 નો ફાયદો થાય છે એટલે એ 12,000 અહીં લખવાના છે. અને એ 12,000 રૂપિયામાં કોમ્પ્યુટર કોણ લઈ જાય છે? મૂળ લઈ જાય છે. તો એ મૂળના મૂડી ખાતે ઉધાર થશે. તો અહીંયા કમ્પ્યુટર ખાતે
કમ્પ્યુટર ખાતે 12,000 રૂપિયા અને અહીંયા મૂળના મૂડી ખાતામાં ઉધાર બાજુ કમ્પ્યુટર ખાતે મૂળ લઈ જાય છે એટલે મૂળના મૂડી ખાતામાં ઉધાર 12,000 રૂપિયા થશે. હવે પછીનો હવાલો છે કે સનની નિવૃત્તિ બાદ સ્ટાર તેમની નવી મૂડી એ હમણાં મેં કીધું એમ કે આ હવાલાની અસર છેલ્લે આપવાની થશે. તો હવે જે બાકીની વિગતો છે લખીએ તો પહેલા મૂડી દેવા બાજુ ઉપર જો લેણદારો ગયા, દેવી હુંડી ખાલી રહી 10,000 રૂપિયા. તો એ આપણે લખી નાખીએ દેવી હુંડી ખાતે આ 10,000 રૂપિયા. પછી અહીંયા મૂડી ખાતાની બાકીઓ આવશે એ આવે ત્યારે લખશું. આ તો ખાલી આપણે જણ ખાતર અહીંયા લખી નાખવાનું રીતે. તો એમાં આ સન નીકળી જાય છે એટલે બે જ આવશે, મૂન અને સ્ટાર. પછી હવે એ બેની વિગત આવશે, અત્યારે નથી લખતા. હવે જુઓ તમે તો મિલકતો સાઈડ મકાન આપ્યું છે 2,40,000, એમાં કોઈ ચેન્જીસ ફેરફાર નથી. તો એ મકાન 2,40,000 એમને એમ લખી નાખીએ. યંત્રો આપ્યા છે 1,30,000, એમાં પણ કોઈ ફેરફાર નથી. યંત્રો 1,30,000 અહીંયા લખી નાખું છું. પછી ફર્નિચર 80,000 રૂપિયા છે તો ફર્નિચરમાં પણ કોઈ ફેરફાર નથી. ફર્નિચર 80,000 રૂપિયા એઝ ઇટ ઇઝ લખી નાખવાનું છે. સ્ટોક 45,000, એમાં પણ કોઈ ફેરફાર નથી એટલે સ્ટોક 45,000 રૂપિયા લખી નાખો. નો લોસ નો પ્રોફિટ, એમાં કોઈ નથી. દેવાદારો 30,000 તો એ પણ એઝ ઇટ ઇઝ લખી નાખવાના છે. દેવાદારો 30,000. જો તમને એમ થાય સાહેબ દાખલો બહુ સહેલો છે, નો ડાઉટ સહેલો છે, પણ છેલ્લી જે ગણતરી છે, છેલ્લો હવાલો છે એ થોડોક કન્ફ્યુઝ કરે એવો છે, એટલે તમને એવું લાગે કે હાવ સહેલો દાખલો છે અને સહેલો જ છે, પણ એ ગણતરી થોડીક અઘરી છે. પછી બેંક તો આપણે લખી નાખી છે. તો હવે બધા ખાતા બધું પૂરું થઈ ગયું. તો હવે આપણે છેલ્લો હવાલો છે એની ગણતરી કરવાની, પણ એ પહેલા આપણે ખાતું બંધ કરી દઈએ. તો તમે જુઓ અહીંયા તો પુનઃ મૂલ્યાંકન ખાતામાં જમા બાજુ બે ફાયદા થયા, કોઈ નુકસાન ગયું નથી. તો એ 12,600 રૂપિયા જે ફાયદો થયો એ ત્રણેય ભાગીદારોનો છે, એટલે કે નિવૃત્ત થતા ભાગીદારનો પણ આમાં ભાગ છે. એટલે એ 12,600 ત્રણેયને વેચી દેવાના છે. 12,600 રૂપિયા એટલે અહીંયા આ 12,600 લખી નાખો. પછી અહીંયા લખવાનું છે આ મૂડી ખાતે, આ ત્રણેય ભાગીદારના મૂડી ખાતે લખી નાખવાના. એમાં મૂન, સ્ટાર અને આ સન ત્રણેયના સરખા ભાગે 4,200 એટલે ટોટલ 12,600 રૂપિયા છે એ ફાયદો થયો. આ જોઈએ તો 1:1 મુજબ. હવે એ અહીંયા લખો પુનઃ મૂલ્યાંકન ખાતે 4,200 હવે જે આવે છે એ પહેલા આપણે સનને જે ચૂકવવાની રકમ છે એ નક્કી કરી દઈએ. અહીંયા એને ચૂકવવા માટેની કોઈ સ્પષ્ટતા નથી, એટલે આપણે એની જે રકમ છે એ લોન તરીકે જ રાખી મૂકવાની. તો પહેલા જોઈએ તો હવે સનની જે મૂડી છે એનું 2,10,000 ને 2,30,000 34,000 2,34,200 રૂપિયા થાય છે. હવે એની સામે એને કોઈ રકમ ચૂકવવાની છે નહીં. ટોટલી એને બધો ફાયદો હતો એ લેવાના છે, એટલે 2,34,200 રૂપિયા
આ 2,34,200 એ સનની લોન આવશે, સનની લોન કાપે એટલે આ દેવું કહેવાય. બીજી એન્ટ્રી આપણે આપી દેવાની. જો આ એન્ટ્રી રહી ગઈ તો પાછો પ્રોબ્લેમ થાય, એ ન થાય એટલા માટે આપણે લખી નાખવાનું સનની લોન કાપે 2,34,200. હવે જે આપણે શીખવાનું છે, સમજવાનું છે એ બાબત હવે ધ્યાનમાં રાખવાની છે. તો હવે બેની જે મૂડી છે એ શોધી નાખીએ. તો એ જે પ્રમાણ છે એ મુજબ આપણે ગણતરી કરવાની છે. તો ગણતરી જે પાંચમી હતી એ હવે અહીંયા હું કરું છું એટલે તમને ખ્યાલ આવશે. તો હવે જો મૂળની બાકી જો તો 1,90,000 ને 94,000 થાય છે. 1,94,200 1,94,200 માઈનસ 40 ને 42,000 જાય. તો એમાંથી આ 42,000 જાય તો એની મૂડી, આ મૂળની મૂડી 200 ના 200 અને 4 માંથી 2 જાય તો 2 અને 9 માંથી 4 જાય તો 5. 1,52,200 રૂપિયા આ મૂળની મૂડી, આ મૂળની મૂડી. તો હવે એવી રીતે સ્ટારની મૂડી જોઈએ. તો સ્ટારની મૂડી તો એમાં સરવાળો જુઓ તો આ બાજુનો થાય છે 2,30,40,44,200. આ 2,44,200 થાય છે. હવે એ બેનો સરવાળો કરો તો આ સ્ટારની મૂડી હવે 406 9 3,96,000 આ કુલ મૂડી થઈ. તો આ જે કુલ મૂડી છે 3,96,400 એ નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખવાની છે. તો એ મુજબ ગણતરી કરો. જે નવા પ્રમાણમાં રાખતા, નવું પ્રમાણ 5:1 છે. બરાબર. તો કોની મૂડી આવશે? પહેલા મૂળની. તો મૂળની નવી મૂડી કેટલી? તો 3,96,400 ગુણ્યા 5/6 કરો. તો તમે આને 6 વડે ભાગીને તમારી પાસે કેલ્ક્યુલેટર છે એટલે કરી શકો. મારી પાસે કેલ્ક્યુલેટર નથી એટલે હું ગણતરી મેં કરેલી છે એ મુજબ જોઉં તો 3,30,333 રૂપિયા આવશે. કેટલી મૂડી રાખવાની છે? 3,30,333. 3,30,333 અને સ્ટારની મૂડી જુઓ તો એમાં આવશે 3,96,400 ગુણ્યા 1/6. એટલે આને 6 વડે ભાગો એટલે આવે તો 6 36 3,66,36 ભાગ નો ચાલે, ભાગમાં પડી 0 66,36 એટલે 66,067 રૂપિયા આવશે. 66,666 આવશે એટલે 67. આ બેનો સરવાળો કરો તો એ ટોટલ 3,96,400 થઈ જશે. તો હવે આ જે રાખવાની મૂડી છે એને લખી નાખવાનું. બાકી આગળ લઈ ગયા, હું બોલું એ ધ્યાન રાખજો કે બાકી આગળ લઈ ગયા છે. તો અહીંયા 3,30,333 અને સ્ટારની મૂડી છે 66,067 આવશે ખાલી. તો આને કઈ મૂડી રહેતી નથી. તો હવે જે તફાવતની રકમ
આવશે એ બેંક ખાતે લખવાની છે. તો અહીંયા જુઓ તો આનો ટોટલ આપણે ગણ્યો તો સ્ટાર નો એના મૂડી ખાતામાં બાકી છે 2,44,200. આ 2,44,200 અહીંયા લખી નાખો અને જે વધારાની રકમ છે એમાં આમાંથી બાદ કરો એટલે એ રકમ આપણે એના મૂળ બેંક ખાતે લઈ જવાની છે. તો એ બેંક ખાતે રકમ લઈ જવાની. તો અહીંયા બાદ બાકી કરીએ તો 7 ને 3 10, 7 ને 3 10, 6 ને 3 9 10, બધી 10 માંથી 7 જાય 3, 9 માં 6 1 માંથી 1 અને 44 એટલે 14 માંથી 6 જાય તો 8, 13 માંથી 6 જાય તો 7, 1,78,133 રૂપિયા છે બેંક ખાતે આવશે. એ અહીંયાથી લઈ જશે. આ શું કરશે? 1,78,133 રૂપિયા આ લઈ જશે. એટલે અહીંયા બેંક ખાતે લખો સ્ટારના મૂડી ખાતે. સ્ટારના મૂડી ખાતે 1,78,133. હવે મૂળની વાત કરીએ તો જો મૂળમાં અહીંયા વધારો થાય છે અહીંયા નથી તો આ 333 એમ નામ આવશે ટોટલ. હવે 2 ને 2 ના 2 પછી 4, 4 ને 3 7, 3,72,333, 3,72,333. એમાંથી આ સરવાળો બાદ કરો એટલે તમારે રકમ આવશે લગભગ આ જ આવે. તો જો હવે 0 આમાંથી આની ટોટલ છે 1,94,200. તો 133 આવશે 200 જાય એટલે 333 માંથી પછી 12 માંથી 4 જાય તો 8 આવશે એટલે 6 માંથી 9 16 માંથી 9 જાય તો 7 આવશે. અને અહીંયા 1,00,000 અહીંયા પણ લખવાનું છે બેંક ખાતે. જો મેં તમને કીધું હતું કે આ રકમ છે એ લગભગ સેમ જ આવશે. તો હવે એ અહીંયા લખો મૂળના મૂડી ખાતે. મૂળના મૂડી ખાતે 1,78,133. હવે અહીંયા આ બધી વિગત પૂરી થઈ ગઈ. તો આ જગ્યાએની મૂડી હતી એ લખી નાખો 3,30,333 અને અહીંયા 66,067 રૂપિયા એટલે ટોટલ થશે 0,0,4,9,3,96,000 જેને કુલ રાખવાની મૂડી હતી એ થઈ જાય. અને હવે આની પહેલા બાકી કાઢી નાખીએ કારણ કે એની બાકી અહીં લખવાની છે. અહીંયા બેંક ખાતે એવું લખવું પડશે નહીંતર જવાબ આવશે નહીં. આ બાજુનો જવાબ આવી જશે પણ આ નહીં આવે. એટલે અહીંયા ટોટલ થાય છે 133, 8 ને 5 13, 7 ને 7 14 ને 15, 2 ને 3,53,133. હવે એ 3,53,133 માંથી આ બાદ કરો તો 600 આવશે. હવે અહીંયા 12 માંથી 7 જાય એટલે 5 આવશે અને અહીંયા આવશે 4 માંથી 2 જાય તો 2 અને 1,25,600 આવશે. 1,25,600 રૂપિયા એ રોકડ ખાતાની બાકી આવશે. 1,25,000 નહીં સોરી 15,600 આવે છે. તો 1,15,600 આવે છે એ અહીં લખવા પડશે 1,15,600 એટલે
હવે બે બાજુનો સરવાળો મળી જાય તો આપણો દાખલો 100% સાચો અને અહીંયા 8 માર્ક તમને પૂરા મળે. 6 ને 4 10 ની શૂન્ય વધી 1 10, 12 ને 1 13 ને 1 14 નો ચોગડો વધી 5 ને 6 6,40,600 અહીંયા આવી ગયા. હવે 0 5 ને 10 શૂન્ય આવી ગઈ. 8 ને 8 16 ને 4 20 ને 3 23 ને 24 નો ચોગડો વધી 2 2 ને 4 6,40,000. અહીંયા આપણો 100% દાખલો સાચો છે. 6,40,000 અહીંયા ટોટલ આવે છે 6,40,600. હવે આ દાખલો રિપીટ કરવાનો, બીજી વાર ગણવાનો અને આવું ઉદાહરણ સ્વાધ્યાયમાં હશે એ ગણવાનું. ઘરે રહો, સલામત રહો. જય હિન્દ, જય ભારત.